પાકને બચાવવા ખેડૂતો ક્રોપની સહારો લઈ રહ્યા છે, ત્યારે વડગામની ટીંબાચૂડીમાં ખેડૂતનો પ્રયાસ તરબૂચની ખેતીમાં ક્રોપના સહારે બચાવ્યો। નવતર પ્રયાસથી ખેતી જગતને પ્રેરણા મળી। કમોસમી વરસાદથી બચાવવા પ્રયાસ હાથ ધરાયા છે। 85 થી 90 દિવસમાં તરબૂચની તૈયાર થશે। મેં મારી ફિલ્ડમાં તરબૂચનું વાવેતર કરેલું છે 1 એકરના અંદર। દર વર્ષે તો અમારે અહીંયા લગભગ ઘઉંનું ને એવું જ વાવેતર શિયાળામાં થતું, પણ આ વખતે કંઈક નવું કરવાના ધ્યાનમાં રાખી અને તરબૂચનું વાવેતર કરેલું, જે લગભગ મારું આ વાવેતર હાલ સુધીમાં 50,000 રૂપિયાનો ખર્ચો કરી લીધેલો છે અને લગભગ હજી બીજો 30,000 રૂપિયા ખર્ચો થશે, તો લગભગ 80,000 રૂપિયાનો અંદાજ છે કે ખર્ચો થશે। અને પ્રોડક્શનની વાત કરીએ જો તો લગભગ મારા અંદાજ મુજબ 25 ટન જેટલું તો પ્રોડક્શન મળવું જોઈએ। ને સામે ઓફ સિઝન છે, માટે રમઝાન મહિનો આવે એટલે ભાવમાં થોડું સારું રહેશે, તો ખેડૂતો માટે પણ આ એક લાભકારી વસ્તુ છે કે કરવું જોઈએ। શિયાળાના અંદર કંઈક આવું નવું કંઈક કરવું જોઈએ। આ વખતે મેં મારી ફિલ્ડમાં તરબૂચનું વાવેતર કરેલું છે 1 એકરના અંદર। દર વર્ષે તો અમારે અહીંયા લગભગ ઘઉંનું ને એવું જ વાવેતર શિયાળામાં થતું, પણ આ વખતે કંઈક નવું કરવાના ધ્યાનમાં રાખી અને તરબૂચનું વાવેતર કરેલું, જે લગભગ મારું આ વાવેતર હાલ સુધીમાં 50,000 રૂપિયાનો ખર્ચો કરી લીધેલો છે અને લગભગ હજી બીજો 30,000 રૂપિયા ખર્ચો થશે, તો લગભગ 80,000 રૂપિયાનો અંદાજ છે કે ખર્ચો થશે। અને પ્રોડક્શનની વાત કરીએ જો તો લગભગ મારા અંદાજ મુજબ 25 ટન જેટલું તો પ્રોડક્શન મળવું જોઈએ। ને સામે ઓફ સિઝન છે, માટે રમઝાન મહિનો આવે એટલે ભાવમાં થોડું સારું રહેશે, તો ખેડૂતો માટે પણ આ એક લાભકારી વસ્તુ છે કે કરવું જોઈએ। શિયાળાના અંદર કંઈક આવું નવું કંઈક કરવું જોઈએ। આ વખતે